1993માં પહેલી વખત ઘરે ટીવી આવ્યું, કોટેબલ ટીવી એ વાળું, સમજ્યા? તો પહેલી વખત પપ્પા ટીવી લાવ્યા ને એમ જોયું તો ઓલું એન્ટેના વાળું હતું, સમજ્યા? સાલું કર્યું ને ઝરમરિયા આવ્યા. મેં મારી જિંદગીમાં કોઈ દેવું જોયેલું નહીં. 20 મિનિટ મેં ઝરમરિયા જોયા. અને ગામડું ભોળું કેટલું છે એની વાત કરું. 20 મિનિટ મેં ઝરમરિયા જોયા, 45 મિનિટ મારા બાએ ઝરમરિયા જોયા. એ બેઠા બેઠા કે અર અર માણા તો જો હૈયું દળાય છે. એને એમ કે ઉપરથી કેમેરો લીધો હોય છે. મેં કીધું બા પરબનો મેળો નથી આ તો. મેં કહા તકમરિયા કહેવાય, ઝરમરિયા કહેવાય આ. અરે હા એટલે કહો. મેં કીધું આટલું બધું કાળું ધોળું માણા કેમ આમથી આમ જાય? એને એમ આ ભોળપણની વાત કરું છું. પછી થોડાક દિવસો ગયા એટલે કલર ટીવી આવ્યા. એ કલર ટીવી આવ્યા ને એમાં ચેનલોવાળા ઉપરથી મહાભારત ને રામાયણ ને એવું ચડાવે. તો તમે જોઈજો, આ તો હવે એડવર્ટાઈઝનું બધું ઓલું થઈ ગયું. નકર એડવર્ટાઈઝની બાપુ પટ્ટી આવેલી જતી, આમનું નીચે પટ્ટી આવેલી જાય. ઘટના એવી ઘટેલી, અમે બધા જોતા હતા ને, એડવર્ટાઈઝની પટ્ટી આવેલી જાય. અને સીતાજીનો સ્વયંવર હાલે, દેશ વિદેશથી રાજાઓ આવ્યા, બધાએ ધનુષ તોડવાની મહેનત કરી, કોઈથી ધનુષ તૂટ્યું નહીં. જનક રાજાએ ત્રાડ કરી કે આ શું આ દેશમાં કોઈ એવું છે જ નહીં કે આમાં આ ધનુષ તોડી શકે. લક્ષ્મણજી ઊભા થયા. લક્ષ્મણજીને કીધું વિશ્વામિત્ર બેટા તું બેસી જા, રાઘવેન્દ્ર જાહે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર જાય છે, ઉપર દેવતાઓ ઊભા થાય છે, હાથમાં પુષ્પ લીધા છે. જેવી ધનુષની પણસ ચડાવે છે એમાં હું આવું કદી કે બોલ્યો નથી, વાંધો એ છે. એટલે મને દાંત આવે છે, ઉગે છે આ ધરતીનો એટલો પ્રતાપ કે વાંચવા નથી જાતો, લખવા નથી જાતો, સાંભળતો નથી, છતાંય ઉગે છે. વિશ્વામિત્રની નજરો રાઘવેન્દ્ર સરકાર ઉપર છે. જેવી ધનુષની પણસ ચડાવે છે, દેવતાઓ આકુળ વ્યાકુળ થવા લાગ્યા છે. ધનુષની એ પણસ ચડાવીને જેવું ધનુષ તોડે છે, આકાશમાં વીજળી થઈ છે, ઉપરથી ફૂલ વર્ષા થઈ છે. ત્યાં નીચે એડવર્ટાઈઝ પટ્ટી આલી ગઈ, ગેસ વેલ્ડિંગ માટે મળો. એનું શું કરો તમે? આ હકીકત પછી ખોટું ન લગાડતા. હું હજી કાનની બુટી પકડું જાહેરમાં. આવું મેં જોયેલું હતું એમ કે ગેસ વેલ્ડિંગ માટે મળો. એટલે કહેવાનો ભાવ આનંદ ગમે ત્યાંથી મળે, મારો કહેવાનો ભાવ. મજા તમને ગમે ત્યાંથી આવે, પણ મજા તમારી સાત્વિક મજા હોવી જોઈએ, સાત્વિક મજા. હમણાં હાથ બા બેઠેલા જ મારથી પૂછે બા એ બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જીમો રે બટા જો આવો તમારે ભગરી બેન પાડો રણકીને મરી ગયો. અરે મેં પણ જય શ્રી કૃષ્ણ. હું પછી હતીરો થઈ ગયો. મેં બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હું મારો દીકરો. મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો ને? હે મેં તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો. કોની કરવી? આજ બધું હાજર છે. એકાદી આખા પાછી હોત ને મારો દીકરો તો માંડીને વાતો કરત, પણ છે અહીંયા બધું બેઠ્યું છે. અને એ જોયા જેવું બા શબ્દ બોલતા હતા ને, બા શબ્દ બાપુ ખરેખર હકીકતમાં મારા અનુભવોની વાત કરું કે બા શબ્દ બોલતા હતા ને, ગળા ધોહરા જેવા રહેતા, ગળફો ન આવે. એ બા 1000 ફૂટનો શેડો હોય, ખેડૂતનો દીકરો છું, ખેતી કરું છું હાલમાં હોત. પણ એક વસ્તુ મેં માર્ક કરી કે 1000 ફૂટનો શેડો હતો એ આ શેઢે ઓપનેર થેસરને હલર હાલતા હોય, સિંગ માંડવીના ઓપનેરો હાલતા હોય, બપોરના 1:30 વાગી ગયા હોય ને બાપુજી પાથરા લાવો આમ કેમ યુદ્ધે જવાનું હોય, હિટલર આમ હાક મારતા હોય એવી રીતે એ પાથરા લાવો બધા એ મજૂરો પાથરા લાવતા ને અહીં પછી તગારા લેવા હોય ને એમાં હામો પવન હોય ને જીતુભાઈ, જે ઓપનેરની ફૂંક આવતી ને બધી ઉપર આવે. એક તો ભૂખ લાગી હોય, ઊંદવડા દોડતા હોય ને વાઈડ બાજુ મોઢે કઈ મારી બા ભાટ લઈને કઈ આવે, મારી બા ભાટ લઈને કહીએ તો આ બાપુજીથી છૂટીએ ને બા ભાટ લઈને કહીએ. ત્યાં 1000 ફૂટના શેઢે એમ તમને કોઈ ઓવડી હોય ને, એ ઓવડીમાં ઝૂંપડીએ બા ભાત ઉતારે ને છોકરા સિંહ જેવા ગમે એટલો પવન હોય, 1000 ફૂટના શેઢામાં એ બા શબ્દ એટલો વજન વાળો ને શીરીને ઓલા શેઢે પોગી જાય. બા પાછા કે કેમ કે બાનો અવાજ થોડો એટલો બધો પૂછે. બા પછી આવે બાપુજી એટલે જેવા તેવા બાપુજી ને એવો ડેલીના ખાનામાં પગ મૂકે ને ભગરી ભાઈ ગમાને શીંગડું પસાડતી હોય ને ભગરી એટલું કે પ્રહો વાળી ગઈ હોય એટલું તો બાપુજી નામ આમ તમને કહો અવાજમાં બહરાટી એમ બાપુજી. બાજને પૂજે એ બાપુજી, જેવા તેવા બાપુજી નહીં. બાપુજીની વ્યાખ્યા ન હોય મિત્રો, બાપુજીનો અનુભવ હોય, જેને લીધો હોય એને ખબર હોય ભાઈ હારા અનુભવ આવી ગયા. બાપ
પછી 400 રૂપિયાના ફિલ્મે શીખવાડ્યું. નવું આવ્યા મમ્મી. અમે 7મા ધોરણમાં ભણવામાં આવતું. ઇજિપ્તના ગાઝા પિરામિડમાંથી મમ્મીઓ નીકળ્યું. પપ્પાનું સંશોધન થાય છે. પછી નવું લાવ્યા મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. ક્યાં માતૃદેવો ભવ પિતૃદેવોના મારા ને તમારા સંસ્કૃતિના શબ્દોથી આ મરી ગયેલા થીજી ગયેલા સુધી આપણે પોગી ગયા તો હજી આપણી આંખો નથી ઉગડતી. આપણે શું શીખવાડવું છે આને? 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, ઋષિમુનિઓ કળિયુગની બધી આગાહી કરી. આ 2 શબ્દોની ક્યાંય આગાહી કરીશ? મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાકતી એવું ક્યાંય ઊભું આપણે કર્યું છે? મરી જવાના છીએ આમાં. અંગ્રેજી ભાષા શીખવાડાય, બોલાવડાય, બધી વાત છે, પણ નકરું ટૂંકું ટૂંકું ન કરી રખાયા. આ 30 વર્ષ પહેલાં ભાઈ પવણી ના હતો ને, અમે તો આવડા જ હતા. એ ભાઈ પવણી ના આવે ને ભાભીને રૂમમાં જાય ને એમ કે સુગંધ બહુ સારી આવે, સમજ્યા? કેમ કે અઠવાડિયાથી અઠવાડિયા નાવાનું એટલે સુગંધ સારી જ આવે ને. અહીંયા તમને કોઈ ગુલાબની સુગંધ ને ગલગોટાની સુગંધ નામ તમને કહો ઓહો અત્તરની સુગંધ આવ્યા રાખે, ઊંડા સ્વાદ લે. અમે 6ઠા ધોરણમાં તો ક્યાંક હનુમાનજી મંદિરે ગયા હોય ને કોઈક અગરબત્તીનું ઓલું પેકેટ હોય ને એ હારે રાખતા. હું કામ વિદ્યા આવી ગઈ, વિદ્યા સમાજ વિદ્યામાં રાખતા અમે. સુગંધ આવે ને કારણ કે સુગંધ જેવા તો કંઈ હતું જ નહીં. બીજું હાબુ હતો ઓલો લક્ષનો 2.5 રૂપિયાનો હાબુ હતો, તેલિયો હાબુ, ડૉક્ટર હાબુ, ઓલ ઇન વન. માથું ધોવાનું હોય, કપડાં ધોવાનું હોય, શરીર ધોવાનું હોય, ઓલ ઇન વન. આમાં કોને ખવું થઈ? અત્યારે કોકના બાથરૂમમાં જાય ને આપણે આમ નાવા જાય ને તો એમ લાગે કે ઓહો મેડિકલ સ્ટોર અહીંયા જ ભીરો લાગે છે. માથું ધોવાનું અલગ ને, સોપડવાનું અલગ ને, કંઈક કરવાનું અલગ ને. આપણી માએ આપણને મોટા કર્યા એ તો જુઓ તમે, હાવ સાત્વિકતા મોટા કર્યા. આવા શાળામાં ઓલું શાલીમાર કોપરેલ તેલ આવતું, શાલીમાર કોપરેલ તેલ. એમાં પીળા મરૂન કલરનું ડબલું હોય ને પીળા કલરની નાળિયેરી હોય, 3 ત્રોફા હેઠે પીળા જ હોય. એ ખુલે નહીં ને તો બા પાસે બા નહોતું ખુલતું. બા કે જા ઓલો દાંતિયો લે, એક મોટો દાંતિયો હોય, દાંતિયાનો મોટો દાંતો કરીને ખોલવાનું, એને અંદર ડોકું કાઢો ને. 3 ઋતુનું અલગ અલગ હોય. શિયાળામાં થીજી ગયેલું હોય, અને ચોમાસામાં અધઘસરું હોય, અને ઉનાળામાં તાજું તેલ જેવું. આમ કરીને આમ માથામાં નાખતા, માથાનું થઈ ગયું હોય પછી કપાળ સુધી રેડો હાલ્યો જ આવે. આમ એટલું બહરાટી કરી દેતા. પછી આ ખાંસા ખુશીમાં રહી ગયું ને તો આવી રીતે આમ કરતા. એટલે મારું બોડી લોશન એ જ હતું ભાઈ. અને પછી બહુ વધી ગયું ને તો આમ મોઢે આમ કરી નાખતા. સનસ્ક્રીન લોશન એ હતું. આમાં કોણ કાળો ઢી ગયા? તકલીફ એ થાય છે એડવે ટાઈમ આવે, બીજો કાંઈ વાંધો નથી. જે બાએ આપણને સાત્વિકતાથી મોટા કર્યા એ તો વિચાર કરો. હું તો 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું અત્યારની મમ્મીઓને, મહેરબાની કરીને બાપ નથી બગાડતા એટલી મમ્મીઓ બગાડે. કેમ કે બાપ તો બિચારો એવો કેમ બળદ જેમ નકરું કામ જ કરી રાખે. ઘેરે ટકે તો એનો ટાંટ્યો ઘેરે ટકે તો છોકરા બગડે ને ભાઈ. આ તો તમારાથી હસવા નથી એટલે મોબાઈલના ઠૂટકા આપી દે. એટલે ઘડી ખાંસવાની લોહી પીતો પાછું વાંધો કાંઈ નહીં. પાકો માલ તો ખવડાવતા નથી, કાસો માલ ખવડાવડો. હજી આમ રમીને આવે, ટ્યુશનમાંથી આવે, ભણીને આવે, કરી મારે ચીંટુ બેટો આવી ગયો, બેટા મેગી બનાવી આપ. ના માર મેગી નથી ખાવી. લે બેટા પાસ્તા બનાવ. ના માર પાસ્તા નથી ખાવા. બેટા ફ્રેન્કી બનાવી આપો બેટા મારા ચીંટુ બેબીને. ના એમાં ફ્રેન્કી નથી ખાવી, એમાં વેજીટેબલ આવે. લે મને ન ભાવે. બેટા મંચુરિયન બનાવી નાખું. મંચુરિયન મને તારું ન ભાવે, મને લીંબડીનું ભાવ ભાવે. આવું કે આટલા ઓપ્શન આપે મતલબમાં. હવે જીતુભાઈ આપણે પછી 30 વર્ષ પહેલાં ક્યાં ઓપ્શન હતો? 5 ભાઈઓ ભાંડવડા આમ બેઠા, આમ લાઈનમાં બેઠા, વસુદેવ કુટુંબની ભાવનાથી રહેતા, સંયુક્ત કુટુંબની ભાવનાઓથી રહેતા હતા. એક બા 8 છોકરાને મોટા કરી દઈને લાઈનમાં બેહારે, અને આમ કઢીનો પાટિયો લીટા પાડે આવતો હોય. સ્વાદીનો એ વકલ અલગ અલગ. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવાર હરખવાણ કઢી, ગુરુવાર ધોળી કઢી. નકરું કઢી જ હતું, બીજું કાંઈ આવતું જ નહીં. મહેમાન હોય તો દાળ ભાત થાય. આ પરિસ્થિતિમાં જ મોટા છે. બાને એમ કહીને બા શું બનાવ્યું તો કે કઢી. બાપુ ઘડીક બેજો જવાનું નતું, હજી પૂરું નથી થયું. મને ખબર છે તમે, મને ખબર પડી ગઈ. એમ નહીં જવા દઉં, ઘડીક ખમી જાઓ. બાને એમ કહીને બા શું બનાવ્યું તો કે કઢી. કઢી કે તો પગેઠે જમીન. બા હજી કઢી તો ત્યાં સિવાય બીજું કે મારે નથી ખાવું. લે મારે નથી ખાવું કઢી. આમથી 30 મને તો ભૂખ જ નથી રે. તો બા ખુદી ઠાકી ગયો તો આખો શબ્દ ફળિયામ ટ્રાન્સફર કરે. શું કામ? રીધી સીધી ખાઈને ત્યાં બેઠા હોય. આને કઈ કેવું છે? એકની વાહે 2 બગડે. લઈ જાવ ને એકાદાન. બાપા ઊભા થાય, કડે હાથ દઈને હાથ એની સામું જોઈને ખાલી એટલું જ કહે, ખાવો છે કે માર ખાવો? આ એક જ ઓપ્શન હતો ડોહો, બીજો કોઈ ઓપ્શન જ નહોતો.
હવેની પેઢીને થાય છે બધું. આ અત્યારની મમ્મીઓ નથી, તમે જોવો ને, અરે બેટા ચિંટુ જો ડેડી આવે, ચલો બેટા પાણી ભરી દો ચિંટુ બેટા, ચલો બેટા. તી ઓલી મોબાઈલમાં ડાસો નાખીને શું કે ભાઈ, હા એને હાથ છે, પી લે કર, મોટું કર, ખવરાય મુંદે ને કુંદે, લઈ જા ઠકડોળમાં લઈ જા, ધક્કો માર્યા ને. હવે અત્યારે બાપુ આ ખરેખર આ પાણી નથી ભરી દેતા, આ હે ને વાસ નાખે. આ પાણી નથી ભરી દેતા, આ વાસ એના નાખે. આ હરાજ ન કરે, આ ગૂગલ પે કરે, 300ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે આવડા. ક્યાં પૂગવું છે આ બધાને? એ તો 30 વર્ષ પહેલા બા બિચારી આપણને પાકો માલ ખવડાવ્યો. મેં કીધું કાચા માલમાં બાપુ પાકા માલમાં ફરક એટલો, કાચા માલ વાળું છોકરું ધોડ્યું જતું ને તો પડી જાય, સોંટી જાય, ઊભું નથી થઈ શકતું. મમ્મી બિચારી આંફળી ફાફળી પીએચડી કરી. ઓ માય ગોડ ચિંટુ બેટા આવી રીતે પડાય બેબી. તો કે હું ડોહો પડવાનો ઓપ્શન આવે, હું ધે માથે પડો, આડે પડખે પડો, આડાવાળા પડો, પડ્યો છે એને ઊભું કરવાનું, એમાં બીજું કંઈ છૂટકો જ નથી આમાં. એને ઊભો કરીને વાંધો નહીં, કપડાં ખખેરતી શું કહે ખબર, અરે નહીં મારો સાવજ છે ને, સાવજ હો, પડી ગયો ને ઊભો નથી તો સાવજની ઉપમા આપે. પેપલાઈ ગયેલું કુપોષણનું શિકાર, માય કાંગલું, આમ કપડાં ખખેરે આમ. નહીં મારો વાલો છો ને, મારો વાલો નહીં, રોવાની બેટા, મારા કાળજાન કટકો, મારા આંખનું રતન નહીં, મારો બાપલ્યો નહીં, આમ કરે. પણ એ છોકરું રોતું હોય ને સાનું રાખે ને, દ્રશ્ય જોજો રૂડું બહુ લાગે. એની જગ્યાએ છોકરું રોતું હોય ને બાપ સાનું રાખતો હોય, કેમ દાંત કાઢો, ઘેરે નથી રમાડતા? હે, કોકના છોકરાઓને બહુ બિસ્કીટના પડીકા લઈ દો છો, તેડીને ગાડીમાં બિહારીને ગામમાં લઈ. ધ્યાન જો ઘેરે. છોકરો રોતો બાપ સાનો રાખે ને, બાપુ જોયા જેવું આમ. બસ હવે હાલ ની કેટલી રોટલી રહીશ તારે? એ 2 રહેશે, આવું છું કડી ખાશું. આવે છે આગળ ઉભો રે. બસ હવે બસ, પણ એલા હાલ ને હવે નથી દેતો. એ કડી ખાશું કઈ તૂટી નહીં જાવ ને, કઈ કરી આવરમાં લાવી તરાડ્યું નાખમાં ને કઈ સાનમાં લઈને નતો આવ્યો હું. આનું શું કરો તમે? આમ બાંધે લ્યો. એ મારો રામ ભલું કરે, મારો રામ ભલું કરે. દાંપત્ય જીવન ખરેખર જો ઉજળા બનાવવા હોય ને તો બા અને દાદા પાસેથી શીખજો. જે કોઈ પણ વ્યક્તિઓને 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, મનુસ્મૃતિથી લઈ ભગવાન રામ અને સીતાથી લઈ કૃષ્ણથી લઈને હું તમે એના વારસદારો છીએ. આજ સુધીના એક વખત કોઈ ઇતિહાસ ખોલીને મને કહો કે આજથી 500 વર્ષ પહેલાં એટલા છૂટાછેડા થતા હતા. એકાબીજાને સમજવાનું બંધ થઈ ગયું છે એટલે છૂટાછેડા થાય. એકાબીજાઓની ઈચ્છાઓ નિયંત્રણ નથી રહેતી એટલે આ છૂટાછેડા થાય. ભૌતિક સુખમાં એટલા તો હેના અંજાઈ ગયા છે, હું જોઈએ છીએ. આ પવિત્ર સંબંધને મેન તમે વીખી નાખ્યો એવું નથી લાગતું સમાજને? આ 70 વર્ષના અનુભવો જુઓ તમે. આ બા દાદા બેઠા જોયા વગરના લગ્ન કરેલા એકબીજાએ, છતાંય દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. અને અત્યારે બધું જોઈને લગ્ન થાય. 2000 પૂરો 3 મહિના હાલે, જીઓ ઉપર વી ગયું, બેલેન્સ ઉપર જ હાલે. જે ડેલીના ખાનામાં ઊંચો અવાજ ન થાય, બાપ બેઠો બેઠો એમ કે જોજો ઘરની વાત ઘરમાં રાખજો. એટલે સંયુક્ત કુટુંબ એટલે બચાય રહેતા હતા. દિવાલથી આ દિવાલને ખબર ન પડતી. અને અત્યારે નંબર ઉપર આવી ગયું. ઓલું તો ડેલી ઉપર હતું, સગનભાઈને ડેલી, મગનભાઈની ડેલી, કુરજીભાઈની ડેલી. અરે એ ડેલીમાં કાંઈ ઘટે જ નહીં. ભજનની ડેલી છે ભાઈ, રોટલાની ડેલી છે, એમાં કંઈ મૂંઝાવાનું હોય જ નહીં. એ ડેલીઓ હતા, એવા નામ હતા. હવે ડેલીઓમાં તો અત્યારે બાવળિયા થઈ ગયા. આ મહાનગરોમાં નંબર ઉપર આવી ગયું બાપુ બધી. 10 નંબર, 15 નંબર, 20 નંબર, 30 નંબર, 35 નંબરમાં બહરાટી બોલતી હોય, 40 નંબરમાં વાતો થતા. સંપાબેન જોઈ લેજો, હમણાં છૂટાછેડા ન થાય, મને સંભાળજો. આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. આમાં ક્યાંથી દાંપત્ય જીવન ઉજળા રહે? આમાં કેવું થઈ ગયું એ તો જુઓ યાર. સહજતા આમ જોવો ને તો તેમ લાગે કે દાંપત્ય જીવનમાં આમ થાય ઓહો કંઈ છે જ નહીં. હવે હાવ આપણે મજાક બનાવી નાખીએ આ લગ્નોત્સવને. આમ તમે જુઓ ને તો કાકા બીમાર હોય ને કદાચ કાકીના બાજુમાં એ ટેબલ નાખીને બેઠી હોય ને તો પૂછો ને કેમ છે મારા કાકાને? હારું બાપા કાંઈ વાંધો તો ગઢાના પૂના ડાયવા બાપા. મારા દાદા હતા ને એનું તો બહુ ભજન મોટું ભાઈ,
તો યાર તાર કાકો જો અત્યારે 3 દિવસ દેખાતો નતો, આજ તો એવું ટગર ટગર જોવે, શાળી વરમ કોઈ દી આવું નથી જોયું મારી આમ. 3 દિવસે ઓહોનો ટગર. આ સગનભાઈ છોકરો હમણાં કિલો સફરજન લાવ્યો, તેને શીરું ખાધી એમ તો પછી મેં બગડી જાય 800 ગ્રામ હું ખાઈ ગઈ. ખોટા બગડી જાય ને ભાઈ, લાગે તમને ઝીણી ઝીણી ફૂદડીયું થાય. મારે કામ એ શું હોય 2 દિવસમાં સારું છે એમ તો કાંઈ વાંધો નથી. ડૉક્ટરે કીધું રજા આપી દે. સારું કીધું બાપા તો ગઢાના પૂના ડાયવા પૂરો પૂરો કાયમ લાગ્યો બાપા અમને તો. આવું કે 2 દિવસ રજા આપી દે, 2 દિવસ રજા આપી. એની જગ્યાએ કાકી બીમાર પડ્યા કાકાને પૂછો તો કેમ છે મારા કાકીને. હવે આમાં તો બધું હવે આપણે જે કરવાનું હતું એ બધું થઈ ગયું, પણ હવે આમાં કંઈ કોઈ ડૉક્ટરો હા નથી પાડતું ભાઈ. કરમની કઠણાઈ હોય ને એટલે આ માથે મારતી હોય ભાઈ. જો પગ લપસી ગયો ને આવડું મોટું થઈ ગયું. છોકરા રજી પડશે મને તેનો વાંધો છે. કાંઈ નહીં, હવે એનું જે થવું હોય થાય, પણ મને આમનામ ન કાઢતા કોઈ. મારું કાંઈ કરશો. હજી તો આવો એક ફિલ્મ પૂરું નથી, બીજા ફિલ્મની વાતું કરે. એ મારો રામ ભલું કરે. એ તો જોવા અમે જોયા જેવું. હમણાં એક દાદા બરોબર આમ બજારમાં આવેલા જતા હશે ને, તો એક ભાઈ બિચારો સટો ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ પ્રદાય સુપ્રિયા લંબોદરાય સકલાય જગત પિતાના આગાના નાથ શ્રુતિ એક નવી સીતાય ગમરી સુતાય નાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડી દીધી. બાપા આવ્યા, રામ રામ ભાઈ, અને એમ કે ગરાગર રામ 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 બોલો બાપા. ગાયનો ઘી રાખો. હે બાપા ગાયનું ઘી રાખો. બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથાને તગારા મળે, ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો નહીં તો હું બોડિયા ટેંગાસ તમામ વસ્તુ મળશે. ઉતારી રાખવામાં ગરાક લો ભાઈ એમ કરીને વી આવી ગયા. મંગળવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથાને તગારા મળે, ગાયનું ઘી ન મળે. ટોન ફરી ગયો જોયું. ગાયનું ઘી નથી તો શું ના ધોઈને વી આવો એમ કરીને વી ગયા. બુધવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો ને બોલા મગજ ગયો કે 3 દિવસ આવે તમે મારી મોણી બગાડો, મોણી બગાડો, મોણી બગાડો, મોણી બગાડો, મોણી પડઘા મીડા પડવા અહીંથી થાય છો, ત્યાંથી કાંઈ નથી. પડઘા મીડા પડવો કારણ કે મગજ ફાટી ગયો તો હાવ. 3 દિવસ આવે તમે મારી મોણી બગાડો ને હવે જો ગાયનું ઘી માગ્યું તો બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બાપા કે ન હોય ના પાડ દે મારો દીકરો. એમાં બંદૂક હું કામ વૈશમાં લાય? બંદૂક નો રહેવા દે મારો દીકરો, બંદૂક નો રહેવા દે. બાપા વી ગયા. ગુરુવારનો ગયા, શુક્રવારનો ગયા, શનિવાર પાછા ગયા. રામ રામ ભાઈ. અને એમ કે સુધારો આવી ગયો છે. રામ 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 બોલો બાપા. બંદૂક રાખો. હા બંદૂક રાખો. બંદૂક થોડી હોય મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર ને પાવડાના હાથા. બંદૂક નથી રાખતો મારો દીકરો. બંદૂક નથી. તારી માના મારે, મારી માના બાપ ના. બંદૂક થોડી હોય મારે હાર્ડવેરની દુકાન. તો 1 કિલો ગાયનું ઘી જો ખીદાલ ફટાફટ. આને હુંવાણ કહેવાય. આને હુંવાણ કહેવાય. આને આ વડીલો પણ આને કઈ સાધન સામગ્રીની જરૂર નહોતી. હુંવાણ કરવા વાળો માણસ હોય બસ. અને પછી શીખવાડીએ કેવું દે. આપણે એવું કહીએ કે મૂંગા પ્રાણીઓની ભાષા મનુષ્યને ન આવડે, પણ માફ કરજો એ આ પેઢીને નથી આવડતી, વડીલોને આવડતી. એ કંઈ ખાતું ન હોય તો એને ખબર પડી જાય કે આને આમ કંઈક છે, ગમે એમ હોય આમાં કાંઈક છે. હવે એક ભાઈ 65,000ની ભેં લેવા લઈ લો ઉપર એટલે જ આવ્યો છું અહીંયા. હું એ જ કહેવાનું છે, ઘડી ખાઈને શાંતિ રાખને ભાઈ. બાપુને ઉતાવળ નથી, તારે ઉતાવળ છે. એને વગાડવું છે, બીજું કાંઈ નથી કે 5 બહેન તો હું વગાડે રાખું એમ. નહીં વગાડવાનું 500 મારી પાસે લઈ દેજે. 2 ઘડીક આનંદ કે મારો ભાઈ. એને હાલી લઈ લો પછી વાત. એક ભાઈ બાપુ દવાખાને ગયા. આમાં શિવરંજની વગાડી. એક ભાઈ દવાખાને ગયા. બાપુ મને આમાં દાંત ન આવે તો મારો રામ ભલું કરે, એવો નકર આ જોક્સની દવાઈ જ આવે. એક ભાઈ દવાખાને ગયા ને, સાહેબે એવું પૂછ્યું શું થાય છે ભાઈ? કે શું થાય છે ભાઈ એવું કીધું નથી. બોલો ભાઈ બિચારો ગળગળો થઈ ગયો. ચાલુ રાખે ભાઈ. ગળગળો થઈ ગયો. સાહેબ 40 વર્ષના વાણા વી ગયા. 40 વર્ષમાં તમે મને એક એવું માણા મળ્યું સાહેબ.
કે તમે મને પૂછ્યું શું થાય, શું થાય, તમે મને પૂછ્યું સાહેબ, તમે ભગવાનના ઘરનો માણસ, તમે ભગવાનના ઘરનો માણસ સાહેબ, શું થાય કે એ તો કહું છું, ચાલુ રાખ ને ધીમે ધીમે. સાહેબ 40 વર્ષમાં મને કોઈ નથી પૂછ્યું શું થાય, તમે એવા મળ્યા કે મને શું થાય સાહેબ. સાહેબ 8 વાગે ટિફિનનું ડબલું લઈને મારે કામે જવું પડે છે. કામે જવું પડે, જવાય કામે, જવાબદારી વાળો માણસ, કામે જવું જ પડે. એનો વાંધો નથી સાહેબ, કામે જાઓ, મને વાંધો નથી. ઊંચું રાખ થોડુંક, બસ એમ. એમાં મારે એની વાહ ભાઈ મારે નીચે જવું પડે છે. વાહ વાહ, સરસ, બહુ સરસ, વાહ. સાહેબ કામે જવામાં મને કાંઈ વાંધો નથી સાહેબ, પણ ગુજરાતના પુરુષોએ શું પાપ કર્યા છે સાહેબ, શું પાપ કર્યા છે કે એક જણો રળવા જાય ને 8 મોઢા નકરું ખાવ 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 કરે. બધાય કામે સોટી જતા હોય ને તો બીજું અમેરિકા ઊભું થાય સાહેબ. મને વાંધો કાંઈ નથી, નકરું ખાવ ખાવ કરે રાખે. અને એનોય વાંધો નથી, સાંજે જેવો ઝઘડો થયો હોય એવો ઝઘડો ટિફિનમાં દેખાય સાહેબ. ટિફિનમાં 3 ખાનાનું ટિફિનનું ડબલું, CD 100નું ભાઠું, એ લીવરની હાઈરોનું ઠેલી ટીંગાડી દઉં સાહેબ. જેવો ઝઘડો થયો હોય એવો ટિફિનમાં અવાજ આવે. 3 ખાનાનું ટિફિનનું ડબલું, ઉપલા ખાનામાં રોટલી. જે દેશને યાદ કરીને બનાવ્યો એ દેશની રોટલી થાય. એનો વાંધો નહીં, એનો વાંધો નથી સાહેબ, મને એનો વાંધો નથી, ખવાઈ જાય તો, શેકેલી હોય તો. પણ નીચેના ખાનામાં સાહેબ બટેટા વટાણાનું શાક, એ બટાટા વટાણાને ધક્કો મારે, વટાણો બટેટાને ધક્કો મારે, અને તડિંગ 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 સાહેબ વટાણા મને કહેતા હોય તડિંગ તડિંગ, એનોય વાંધો નથી મને. પણ દેહમાંથી બનાવેલું મારી બાએ ગુંદાનું અથાણું, એને હું પાપ કર્યા છે સાહેબ. મોતના કૂવામાં મોટરસાયકલ ફરે એમ ગુંદાનું અથાણું ઘડી કાયા ઘડી કાયા, રોહો નીકળી જાય ને, રોહો નીકળી ગયો સાહેબ, રોહો નીકળી ગયો. થાય છે હું એ કે ને એ જ તો કહું છું, એ જ કહું છું તમને. હજી તો ઘરેથી નીકળો છો, એ જ તો કહું તમને. એ કામે આવીને ઠાકો પાકો ગામને ગોળિયું પાઈને ટ્રાફિક વિંદીને ઘરે આવું ને, દરવાજો ખખડાવો, દરવાજો ખુલે ને દરવાજાના ઉમરામાં સાહેબ હું પગ મૂકું ને ખબર નહીં કઈ પ્રકારની ઉર્જા કામ કરે છે સાહેબ. પગ મૂકતાની સાથે મારા કાનમાં ધાક પડી જાય સાહેબ, મારા કાનમાં ધાક પડી જાય. મને મારી ઘરવાળીનું સંભળાતું નથી સાહેબ, મને મારી ઘરવાળીનું સંભળાતું નથી. છોકરા રોતા તેમ લાગે ગડકાયા કૂતરા થયા છે સાહેબ, અડકાયા કૂતરા થયા. મને મારી ઘરવાળીનું સંભળાતું નથી સાહેબ. આટલું કીધું ને ત્યાં તો ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, રોવાય નહીં ગાંડા, ચાલુ રાખ, ચાલુ રાખ, ઊંચું લઈ જા માં ધીમું રાખ. એ ગાંડા રોવાય નહીં, આવી હાલ, યુ હગ મી પ્લીઝ, આ માથું મૂકી દે મારો વાલો, આ માથું મૂકી દે, રોવાય નહીં ગાંડા. મને ગમ્યું તારા કાનમાં જે ધાક પડી, ધાક નથી, તારી હાથ પેઢીના પૂન તારા કાનમાં ભેગા થયા છે ગાંડા, તારા કાનમાં ભેગા થયા છે. આ વરદાન કહેવાય, આ રોગ નો કહેવાય, આની દવા ન હોય ગાંડા, આની દવા ન હોય, આને ભોગવી લેવાય. પણ મને ગમ્યું, મને ગમ્યું વાલા, ખ્યાલ છે વાલા, મને ગમ્યું, મને ગમ્યું કે તું મારી પાસે આવી અને તારી વરાળ કાઢી, મને ગમ્યું. તું મારી પાસે આવ્યો, મને ગમ્યું, પણ હું કોની પાસે જાઉં, મારે ક્યાં જવું? હવે કેતો ના જોક્સ નું કોઈ દે. પાણી પી લો, પાણી છે ના, ધોળો હતો એટલે. એમાં મારે એક વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં હું ઘરની બહાર નીકળ્યો તો મારો મિત્ર મને મળ્યો ગભો. ઘડીક બેસજો રસિક બાપુ, પ્લીઝ લુક ઇટ મી.
એમ ને? હા હા, શોર શોર, કેમ નહીં. અને તમે જો થાકી જતા હોય તો હું કહેજો ને, હું ઊભો થઈ જાઉં. આપણે કંઈ એકચ્યુઅલી એવું છે નહીં. તમે મારા છો, હું તમારો છો, એમાં છે હું. અને અહીં થોડા શીકા પાડવા આવ્યા છે, બાપના ખોળામાં આળોટવા આવ્યા છે. અહીંયા આવ્યા એ જ મોટો શીકો છે. અને અમે હાઈ એકનું આવી શું ફેર પડે? હું તો બે હાથ જોડીને કરબદ્ધ જ પ્રાર્થના કરું, હારી બે શેર કડીઓ આવડી જાય, હારી બે શેર વાતું આવડી જાય, પછી બાઉન્સર રાખવાનું બંધ કરી દો. એની હું જરૂર. નારાયણ સ્વામી કાંદાસ બાપુ ક્યાં બહાર રાખ્યા હતા ક્યાંય? આ બધા જે છે આપણા છે, આપણા એના થકી તો આપણે આવીએ છીએ. એને તમે ફોટો ન પાડવા દો, એને આમ ધસકારે રાખો, ગાલો ભાઈ નહીં છે ને, એ શું ભળી બધું. આ ઈ છે એટલે આપણે છે ભાઈ, આમાં કાંઈ મોટી વાત નથી. આ સાંભળે છે એટલે આપણને નકર આપણી મારી ઘેરે મારું કોઈ 5 જણું મારું નથી સાંભળતું. બંધ થઈ જાઓ, બંધ થઈ જાઓ. હોય એમ જ કે હું હાર્મોનિયમ તોડતો જ નથી, કેમ કે આવડતું જ નથી. ઘણું શીખવા. હવે હવે આ ભવે હવે આ ન થાય. આમાં ભવ જોઈએ, ભવ.